પરિવર્તન સાથે જ આરોગ્યને લગતી અનેક સમસ્યાઓ જોવા મળે છે અને હાલ આંખોને લગતી સમસ્યાનો વ્યાપ વધ્યો છે તેવી પાછળ કંજક્ટિવિટિસ નામનું ઇન્ફેક્શન જવાબદાર છે। તેના કેસોમાં નોંધપાત્ર વધારો પણ જોવા મળ્યો છે। वर्तमान समयनी अंदर बेवड़ी ऋतुनो अनुभव थई रह्यो छे, जेना कारणे वायरल अने बेक्टेरियल इन्फेक्शन झड़पथी फैलाय छे। अत्यारे आंखनो एक रोग वधु प्रमाणमां जोवा मळी रह्यो छे, जेने आंखो आववी, पिंक आई अथवा तो कंजक्टिवाइटिस तरीके ओळखवामां आवे छे। खास करी अने नाना बाळकोमां आंखो आववाना केस वधु जोवा मळी रह्या छे। सिविल मेडिसिननी MNJ હોસ્પિટલની અંદર કંજક્ટિવાઇટિસના કેસમાં વધારો થયો છે। સામાન્ય દિવસો કરતાં આવા કેસોમાં 30 થી 40% વધારો થયો છે। કંજક્ટિવાઇટિસના મુખ્ય લક્ષણોમાં આંખોમાં ખંજવાળ, આંખોમાં લાલાશ થવી, પાણી નીકળવું, સવારે ઉઠતી વખતે આંખો ચોંટવી, આંખોમાં સોજો આવી જવો, આંખમાં દુખાવો થવો વગેરે જેવા લક્ષણ સામેલ છે। ચોમાસાની ઋતુની અંદર આ ઇન્ફેક્શન ખૂબ જ વધી જાય છે। આ ઇન્ફેક્શન વાયરસ અને બેક્ટેરિયા દ્વારા ફેલાય છે, જેથી તે ખૂબ જ ચેપી છે અને બહુ ઝડપથી એકમાંથી બીજી વ્યક્તિમાં ફેલાઈ શકે છે। અત્યારે જ્યારે સિઝન બદલાશે અને ચોમાસું બેસે તો આ ડબલ સિઝન જે હોય એમાં આંખના ચેપી રોગો જેને કે કંજક્ટિવાઇટિસ કહેવાય છે એ કેસીસ વધવાની શક્યતા રહે છે। તેના લક્ષણો શું થાય છે? કંજક્ટિવાઇટિસમાં આંખ લાલ થવી, પાણી નીકળવું, આંખમાંથી પિયા નીકળવા આ બધા લક્ષણો હોય છે। આંખોના આ ઇન્ફેક્શનથી બચવા માટે સ્વચ્છતા જ સૌથી મોટો ઉપાય છે। વારંવાર હાથ ધોવા અત્યંત જરૂરી છે। ખાસ કરી ભીડભાડવાળી જગ્યાઓ પર જવાનું ટાળવું, સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવાથી બચવું હિતાવહ છે। આ સમસ્યા વખતે દિવસમાં 2 થી 3 વખત સ્વચ્છ અને હૂંફાળા પાણી વડે આંખોને સાફ કરવી। આંખ પર હાથનો સ્પર્શ ટાળવો। જો અત્યંત દુખાવો હોય તો કોટનના રૂમાલ વડે આંખને ઢાંકી દેવી। બહાર જતી વખતે ચશ્મા પહેરવા અને ખોરાકમાં લીલા શાકભાજીનું પ્રમાણ વધારી દેવું। ચોમાસામાં વધારે વધે છે કારણ કે વાયરસ છે એટલે એ સિઝનલ વેરિએશન હોય છે। આ સિઝનમાં એ વાયરસને લીધે ચોમાસામાં આ કેસીસ વધારે થવાની શક્યતા રહે છે। પ્રિકોશન્સ આ પ્રિકોશનમાં આપણે વારંવાર હાથ ધોવા જોઈએ। ભીડભાડવાળી જગ્યા, બસ કે ટ્રેન કે મોલમાં તમે ફરતા હો તો બધી જગ્યાએ તમે કોઈ બી વસ્તુ અડો તો એના પછી તમે જો તમારે આંખને હાથ લગાવો તો આ ઇન્ફેક્શન થઈ શકે છે। એટલે વારંવાર હાથ ધોવા અને પોતાનું રૂમાલ કે હોય એ સેપરેટ રાખવું, આ બધા પ્રિકોશન લેવાના હોય છે। આરોગ્ય નિષ્ણાંતો દ્વારા આ સ્થિતિમાં સાવચેતી રાખવાની અને લક્ષણો જણાય તો તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવાની ભલામણ કરવામાં આવે છે। સ્વચ્છતા અને સાવચેતી રાખવાની આપણે આ પ્રકારના ઇન્ફેક્શનથી બચી શકીએ છીએ અને આપણી આંખોનું રક્ષણ કરી શકીએ છીએ। જતીન બારોટ, GSTV, અમદાવાદ।